મિત્રો, સોના ચાંદીના ભાવના ગ્રાહકો માટે મોટા સમાચાર આવી ગયા છે. જબરદસ્ત ઘટાડો થઈ ગયો છે સોનાના ભાવમાં અને ચાંદી પણ થઈ ગઈ છે સસ્તી. તો આજે જાણીએ કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ ગુજરાતના શહેરોમાં. તે પહેલાં મોટો ખુલાસો થયો છે. અગાઉના હુમલા વખતે ઇઝરાયેલે ઈરાનના પરમાણુ મથક ઉપર પણ મિસાઇલ છોડી હોવાનો ઇન્ટેલિજન્સ રિપોર્ટ લીક થઈ ગયો છે. ખામેનીએ ઇઝરાયેલને વધુ એકવાર જબરદસ્ત હુમલો કરવાની ચેતવણી આપી દીધી છે. અને આ બાજુ તુર્કીના રક્ષા મંત્રીએ ઇઝરાયેલ તુર્કી ઉપર હુમલો કરવાની તૈયારીમાં હોવાનું નિવેદન કરતા ખળભળાટ મચી ગયો છે. જો ઇઝરાયેલ તુર્કી ઉપર હુમલો કરશે તો જીઓપોલિટિકલ ટેન્શનમાં થઈ શકે છે મોટો વધારો, જેની સોના અને ચાંદીના ભાવ ઉપર મોટી અસર થઈ શકે. અને ફેડ ચેરમેન જેરોમ પોવેલનું મોટું નિવેદન આવતા જ બુલિયન માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. ફેડ ચેરમેન જેરોમ પોવેલે કહ્યું છે કે ઇકોનોમિક કન્ડિશન એ રીતની બની રહી છે કે ફેડ આગળ ઝડપી વ્યાજદર ઘટાડી નહીં શકે. આ સાથે જ સોનાના ભાવ પર વધુ પ્રેશર આવતું દેખાઈ રહ્યું છે. તો આજે કેટલા રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. ડોલર ઇન્ડેક્સથી શરૂઆત કરીએ તો ટ્રમ્પની જીત બાદ ડોલર ઇન્ડેક્સ ઉછળી એક વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. અને ચાંદીના ભાવની વાત કરીએ, ચાંદીના ભાવનો એક મહિનાનો ચાર્ટ જોઈએ તો દિવાળી બાદથી ચાંદીના ભાવમાં જે કડાકો બોલી રહ્યો છે તે 12 વર્ષની સૌથી ઊંચી સપાટીએથી હવે ગબડી છેલ્લા 2 મહિનાની સૌથી નીચી સપાટી સુધી પહોંચી ગઈ. ચાંદી એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો નીચામાં $29.70 સુધી એક તબક્કે આ અઠવાડિયામાં ગબડી ગયા હતા. ચાંદીના ભાવ છેલ્લી 24 કલાકમાં પણ $30.80 સુધી ઉછળી ગયા બાદ ફરીથી ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો જોવા મળી ગઈ. ફરીથી $30 નજીક પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $30.16 અને ઊંચામાં $30.83 સુધી જોવા મળી છે. અને આ વધઘટો વચ્ચે ગુજરાતના શહેરોમાં આજે શું ભાવમાં વેચાઈ રહી છે પ્રતિ કિલોએ ચાંદી તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $30.24, 1 કિલો 98.2 એટલે કે ચાંદી ચોરસા $89,600, 1 કિલો 999, ચાંદી $51,350, 999, જીએસટી ચાંદી $90,971 અને ચાંદી MCX 88,421ના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં દિવાળી બાદ ફક્ત 15 દિવસમાં જ વધ્યા મથાળેથી $11,000નો તોતિંગ કડાકો બોલી ગયો છે. એક તબક્કે 1 લાખ ઉપર ગયેલી ચાંદી હવે 90,000 નજીકના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે. ઊંચામાં $30.88 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં જો $29.85 તોડે તો ચાંદી $29ની નજીક સરકી શકે છે. અને સોનાના ભાવની વાત કરીએ, એક મહિનાનો ચાર્ટ જોઈએ તો $2790ની ઊંચી સપાટીએથી સોનાના ભાવ ધડાધડ તૂટી રહ્યા છે. અને છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં જબરદસ્ત કડાકો બોલી ગયો છે. સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ફક્ત એક જ સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં $135નો અભૂતપૂર્વ તોતિંગ કડાકો જોવા મળ્યો. છેલ્લી 24 કલાકની વાત કરીએ તો સોનાના ભાવમાં મોટી વધઘટ બાદ ફરીથી ઘટાડો. એક તબક્કે $2575 સુધી ઉછળી ગયા બાદ સોનાના ભાવ ફરીથી તૂટ્યા. છેલ્લી 24 કલાક માટે સોનાના ભાવની રેન્જ ઊંચામાં $2576 અને નીચામાં $2554 સુધી જોવા મળી છે. સોનાના ભાવનું લેટેસ્ટ એનાલિસિસ જોઈએ તો ટ્રમ્પની જીત સાથે ડોલર ઇન્ડેક્સમાં ઐતિહાસિક તેજી ફરી વળતા અને ઇન્ફ્લેશન ડેટાને લઈ ફેડ ઝડપી વ્યાજદર નહીં ઘટાડે તેવા સંકેત આપતી ફેડ ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ આવતા સોનાના ભાવમાં હવે વધુ નરમાઈના સંકેત જોવા મળી શકે છે. સોનાના ભાવના આજના દિવસ માટેના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. ઊંચામાં $2586 જો સોનું કુદાવે તો $2600 ઉપર જઈ શકે અને નીચામાં $2541 તોડતા સોનું $2500ની નજીક પણ સરકી શકે. ટૂંકમાં બે તરફી વધઘટ વચ્ચે સોનામાં નરમાઈ આગળ પણ વધી શકે છે. અને ગુજરાતના શહેરોમાં બિલવાળા 24 કેરેટ સોનાના ભાવમાં દિવાળી બાદથી આજ સુધી છેલ્લા 15 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 6,000 અને પ્રતિ 100 ગ્રામે 60,000 તોતિંગ કડાકો બોલી ગયો. જબરદસ્ત સસ્તું થઈ ગયું છે સોનું. અને ગુજરાતના શહેરોમાં આજે 16 નવેમ્બરે શું ભાવમાં વેચાઈ રહ્યું છે 24 કેરેટ અને 22 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ
₹76,800, 22 કેરેટ સોનું 72,170 અને 24 કેરેટ વિથ જીએસટી 76,550ના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં પણ સોનાના ભાવમાં થયો છે મોટો ઘટાડો. સોનાના ભાવમાં આગામી દિવસોમાં મોટી વધઘટો થઈ શકે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે શહેરનું નામ લખી અને કોમેન્ટ કરો. અને સોનું હજુ કેટલું સસ્તું થશે, સોનું ચાંદી અત્યારે ખરીદી લેવું કે સસ્તું થવાની રાહ જોવી, મોટો ખુલાસો, મોટું એનાલિસિસ આ વિડીયોમાં જોવાનું ચૂકશો નહીં. આવા વિડીયો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.